આવી અનેક શાળાઓમાં બાળકોને વાન રિક્ષામાં જ્યારે શાળાએ લઈ જતા હોય ત્યારે આ વાન પ્રાઇવેટ વાલીઓ દ્વારા બંધાયેલા હોય છે અને વાલીઓ જ આ વાનનું નક્કી કરી અને શાળાએ પોતાના બાળકને મૂકતા હોય છે. ત્યારે આવી ગંભીર ઘટનાઓ કે ગંભીર મેં દીકરી જોયું છે કે જે પડી છે પરંતુ એને વાગ્યું નથી, એનું અમે ભગવાનનો પાડ માનીએ છીએ કે દીકરીને કંઈ ના થયું. પરંતુ દરેક વાલીને પણ વિનંતી કરું છું કે જે વાન કે જે રિક્ષામાં માત્ર વાનની ચેકિંગ નહીં, એ માણસ ડ્રાઈવર કેવો છે એ પણ ચેકિંગ કરવું જોઈએ. એના કેરેક્ટર બાબતથી તમારા બાળક સાથેનું એનું વર્તન એને બાળકને પૂછવું જોઈએ. આ બાબતે પણ બધા વાલીઓ જાગૃત થવું જોઈએ. અને જ્યારે મારી શાળાઓ કે પ્રાઇવેટ શાળાઓ દરેક ગુરુજનો શિક્ષકોને હું વિનંતી કરું છું કે દરેક આ એક પોતાનો એક્સ્ટ્રા પોતાની સંવેદના સાથે બધું જ કાયદો કરી દેશે એ હું નથી માનતો. ત્યારે આપણે સૌએ જાગૃત થવું જોઈએ. જેમ મીડિયા આપણે આવી ઘટનાઓ બતાવી રહ્યા છે, મીડિયાઓ દ્વારા અમારા થકી આ ઘટનાઓ આવે છે, ત્યારે અમને અમારી પણ ફરજમાં આવે છે કે એ બાબતના અમે એક્શન લઈએ. ત્યારે આ પ્રસંગની અંદર હું એટલી જ વિનંતી કરું છું કે દરેક વાલીઓ જાગૃત થાય. શાળાના વાનવાળા પોતે માત્ર વાન નથી ચલાવતા, એની અંદર 8 કે 10 બાળકો એ જીવના ટુકડાઓ હોય છે એના મા બાપના. તો એના માટેની કેર રાખે, ગાડી ચલાવવામાં પણ વ્યવસ્થિત રાખે, એના દરવાજા ચેક કરે. આ રીતે શાળાઓના શિક્ષકશ્રીઓ અને વાલીઓ બધાએ જાગૃત થઈ અને આ પ્રશ્નનું સોલ્યુશન કરવો પડે.